ईशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे પરમાનંદમાધવમ. આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે ભગવાનના અવતારો, મહાપુરુષો, સાધુ સંતો કે મા બાપ જીવતા હોય ત્યારે એના વ્યાણને ઝીલી લેવું એ બહુ કઠણ હોય છે. ટાણે સેવા થાય તો કામનું, અને બધું ટાણે જ કામનું, કટાણે હું કામનું. વરસાદી ટાણે થાય, પછેડીવા પડે તો એ નિરાશ થઈ જાય. પાથરા ઉપાડીને ઢગલા પીડ્યા હોય ને પછેડીવા આવે તો વીંસ્યું થાય. વીંસીને પડકા થાય, બીજું શું થાય? અને કોઈ પણ વસ્તુ ટાણે થાય ને એ વધારે ફાયદાકારક થાય. નિષ્કુળાની સ્વામી કડી છે કે રામાનું કામ કર્યું વાન રે, લાવી પથ્થર બાંધી પાજ. હનુમાનજી, નળ, નીર, સુગ્રીવ આદિક ભગવાનને ગમતું જાણી ખૂબ સેવા કરી, પથ્થર લઈ આવીને પુલ બાંધ્યો. તેણે કરી રઘુનાથ રીજા. ભગવાન ખૂબ રાજી થયા. એમ કૃષ્ણ અવતારમાં પૂર્વેના અવતારો, મહાપુરુષો, સાધુ સંતો. આજે અમુક મહારાજ વખતે અમુક ભક્તોથી મહારાજની રુચિ ગમતું પ્રમાણે સેવા થઈ ને અમુકથી ન થઈ. એ થોડીક વાર કથા કરીશું. સ્વામિનારાયણ ભગવાન ઉમરેઠમાં બહુ પધાર્યા છે. ઉમરેઠ એ જમાના પ્રમાણે છોટા કાશી કહેવાય, વિદ્વાનો. અને પધાર્યા છે ત્યાં ખૂબ. મૂંગાને વેદ બોલાવ્યા આપણે બધા જાણીએ છીએ. ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા. ત્યાંના ભૂદેવોએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન શંકરાચાર્યજી મહાપ્રભુએ કઈ વાંધો નહીં, ચિંતા હોય તો મને ધુમાડા થવા. અમે અમેરિકામાં જ્યાં રસોડામાં હોય ને મારા, આપણે તો ભાઈ છે જે ધુમાડા થતા જ હોય, બે પડી રોટલી. એટલે જ્યાં ચતુરભાઈ વગાઈ છે કે જ્યાં જ્યાં ઉતરી સામે કે ધુમાડો થાય તો હમણાં ફાયરના બોમ્બા આવશે. અને અમે થોડાક વર્ષ પહેલા હેરવા ગયા લંડન, સમજ્યા? તો આપણને કંઈ ખબર ન હોય તો 10 પછી જે સાધુ હતા, આમ એક સીડી હતી. ઇમરજન્સી હોય કોણ જાણે. હજી 2-5 પગથિયાં ઉતર્યા ને ત્યાં સીટીયું થાય માંડી, બહાર બેક પોલીસની ગાડી આવીને બંબા આવી ગયા. ઇમરજન્સી ડોર છે, ત્યાં ટોકરી વાગી ગઈ છે. એટલે મહારાજ કે બરાબર છે, ભૂદેવો વેદ છે ને પવિત્ર છે એવું કહેવાતું હોય, પણ એવું ન હોય. તો તમને એવું લાગે કે જો કોઈ બ્રાહ્મણ હોય, નિરક્ષર હોય, ભીણવાના હોય, કોઈ મૂંગા હોય, એ લઈ આવો. મહારાજે સામું જોયું અને નામ હતું
હરિલાલ કે કંઈક. મહારાજ કે હરિલાલ, આપણે જોગી સ્વામીના વાતો મેં જાણીએ છીએ. પાટસરનો એક હરિભગતનો દીકરો 8-10 વર્ષે એને વાડીએ ગયા ને એને બાપાએ વાત કરી, સ્વામી આ હાવ મૂંગો છે, બોલતો નથી. સ્વામી હાથમાં જ ઓલે માંદલિયા બેસાડ્યા. નામ તો હતું હું ભૂલી ગયો. એ કહે હાલે શેડી હું નામ તારું? સ્વામિનારાયણ બોલ. મારો સ્વામિનારાયણ સ્વામી બોલે હજી એની 3જી પેઢી થઈ ગઈ અટાણે. પાટસરના છે સુરતમાં. મહારાજ હામું જોયું અને દ્રષ્ટિ કરી અને વેદની રૂચાઓ બોલવા માંડ્યા. એના વંશજો અત્યારે વડતાલમાં ગોવાર પદુ કરે છે અને પ્રતિષ્ઠાઓ આદિકની સેવાઓ કરે છે. એ ગામમાં મહારાજ નંદુ ઠાકર ભૂદેવને ત્યાં ઠાકોર જમાડવા ગયા છે. એ જમાના પ્રમાણે ઉનાળાનો ટાઈમ હોય, રસ રોટલી છે. સંતોજીમાં મહારાજ ઠાકોર જમવા બેઠા. સંતોની ભક્તિ થઈ, પ્રભુએ પીરસ્યું. રસ ખાટો હતો એટલે મહારાજ કે નંદભાઈ આ રસ જરી ખાટો છે તો ખાંડ કે કંઈક આપો એટલે જરી ખટાઈશ ઓછી થાય, અને ખાંડ હોય તો કંઈ બાકી ન કહેવાય. એટલે એ બોલ્યા મહારાજ અમારે આ બાજુ છે ને રસમાં ખાંડ નાખવાનો રિવાજ નહીં હોય મહારાજ. મહારાજ કે પણ ખાટો બહુ છો, રિવાજ ન હોય તો પાડો. એવું નહીં બોલ્યા પણ મહારાજ રિવાજ નહીં તો હું. એટલે સંતો જમી લીધા પછી નંદુભાઈ પ્રસાદજીમાં ખૂબ ખાટો લઈ ગયો. એમને બહુ દુઃખ થયું. મહારાજે 2 વખત કીધું છતાં અપાણું નહીં, ના પાડું. માટે આજથી મારા જીવનમાં આવે ખાંડ, હાકર, ગોળ કંઈ પણ ન ખાવું. મહારાજની રુચિ 2 વાર માગણી કરી તોય હું સમજો નહીં. રિવાજ કીરો રિવાજ હોય કે પછી ખાંડ જોઈ જી હોય એ મારે હવે ન ખાવું. એટલે ટાણે વસ્તુ કામ આવે તો સારું લાગે. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું મળી બદનામી દુનિયામાં, પછી નાસી ગયાથી શું વિચાર્યું ના લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. કવિ પિંગલનું આ બધું ટાણે કામ ન કર્યું હોય બહુ અર્થ નથી. આવો જ પ્રસંગ છે કાળુ વાવડિયા. આપણે એમના પ્રસંગને જાણીએ છીએ. દારા ખાચરના લગ્નના પ્રસંગો કાળુ વાવડિયાએ ભટવદરના દરબારની દીકરી બેન સાથે મેં વેવિશાળના લગ્ન બધા ગોઠવા. મહારાજ ભટવદરમાં દાદા ખાચરના લગ્ન કરી અને સંપૂર્ણ જવાબદારી કાળુ વાવડિયાને સોંપી હતી. એ જમાનામાં એ ખૂબ સુખી હતા. ધામધૂમથી લગ્ન થયા. કાળુ વાવડિયા આ લગ્ન પૂરા થયા પછી હંકેલો કરવા રોકાણા અને મહારાજને કીધું મહારાજ મારું ગામ રસ્તામાં આવે, થોડું કંઈક ઢાળો કરજો, સેસું પાણી કે પીજો કે જે કંઈ. એમ કરતા કરતા ગામ આવ્યું. હવે એમણે બધા સીધા તૈયાર કરાવ્યા હતા. મહારાજ 12 પટોળી ગામ આવ્યા. આખું ગામ દર્શને આવ્યું. એમના ભાઈ હતા લુંભા. આહિરોમાં એવા નામ જમાના પ્રમાણે હતા.
એણે ખૂબ આગ્રહ કર્યો. મહારાજ કે જો લંબાભાઈ, અમારે હવે પરણી જવાનું હોય જલ્દી, હવે બહુ ખોટી ન થવાય, અમને આગ્રહ કરો. પણ મહારાજ કે આ બળદોય થાકી ગયા છે, જો ગોળ હોય તો બળદો માટે ગોળ આપો, એને ઊભા ઊભા એને મોઢામાં થોડો ગોળ ખવડાવી દે. લુંભાભાઈ કે મારા જટાણ ગામમાં તો આટલા બધા બળદોની ગોળની સગવડતા ન હોય, અથવા તો અમારી નથી. હશે તો ખરો, પણ કોણ જાણે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. એટલે હાલતા થયા. પાછળથી એના ભાઈ કાળુ વાવડી આવ્યા. એમણે બધું પૂછ્યું, મહારાજ રોકાણા કે નહીં, શું થયું સમાચાર, કાંઈ પાણી કાંઈ બીજું ત્રીજું. એટલે મહારાજને આગ્રહ કર્યો પણ રોકાણા નહીં. અને પછી મહારાજે કીધું ગોળ હોય તો બળદોને ખવડાવી. તો શું કર્યું કે પછી મેં કીધું કે ગોળ તો મહારાજ એટલું બધું નહીં હોય, નથી. અરે ભાઈ, મહારાજે બળદો માટે ગોળ માગ્યો અને ન દેવાનું, બહુ કરી. આવા ટાણે ઘરમાં ન હોય તો પાડોશીની ન્યાથી ગમે ત્યાંથી લઈ આવાય. વેણ મહારાજના હેઠા પડે એ સારું નહીં. એ નિષ્કુળાન સામે લખ્યું કે મોર પત્ની બિંદુ આવતા રસેલીએ છે રસ ભરેલડા, તેના થાય મયુરે તદવત થાય પડતા બિંદુના ઢેલડા. એ કડીનો અર્થ ઘણાને આવડતો હોય, ઘણાને ન પણ. એમ કહેવાય છે કે મયુરમાં મૈથુન સૃષ્ટિ નહીં હોય, એટલે મોર નર એને જ્યારે એવું કામોદ્દીપક થાય ત્યારે એકદમ કળા પૂરે. અને કળા પૂરે એટલે બધી ઢેલડીઓ પાસે આવી જાય અને એની આંખમાંથી આંસુ પડે. એ જ એની શક્તિ કયો, જી કયો. જે ઢેલડી આમ પડતો આમ કરીને ઝીલી લે એનો મોર થાય. જે ઢેલડી અડધું આવ્યું હોય પછી હેઠું પડતા પડતા રહી જાય તો ઢેરડા થાય. એની શ્રદ્ધાની ઉપર આધાર રાખે. એ તો શક્તિ કયો, જી કયો, તેજ કયો, એક જ છે. એની શ્રદ્ધાને આધારે છે. માછલીનું પણ લખ્યું છે, સ્વાતિ નક્ષત્ર વખતે બધી માછલીઓ છીપની 1.25 લાખનું મોતી, 5 લાખનું ફટકી, અને સ્વામીએ વાતોમાં લખ્યું છે. એમ મહારાજ કે કાયમ ધરતી ઉપર ભગવાનના અવતારો હોતા નથી. ભગવાનના અવતારો કાયમ ન હોય તો ભગવાનને ધારી રહેલા ભગવાનના સંતો, ગ્રસ્ત ભક્તો, ભાઈઓ સતીઓ આદિ હોય છે. એમાં જેને હેત થઈ જાય, એમાં અતિશય હેત થાય, જેને આત્મબુદ્ધિનું કહેવાય. એના વચનમાં અતિશય વિશ્વાસ, અને વિશ્વાસને કારણે શ્રદ્ધા હોતી હોય, કરવા માંડે તો કાંઈ બાકી રહે નહીં. મોક્ષના સાધનમાં અંત્યના વચનામૃતમાં 16 સાધનોનું કહ્યું છે, અને ઘણી જગ્યાએ શ્રદ્ધા અને વિશ્વાસ આદિકનું કહ્યું છે. પછી તો કાળુભાઈને બહુ પસ્તાવો થયો. લે હું મારતે ઘોડે જાઉં, પોગી ગયા. મહારાજને આગ્રહ કર્યો. મહારાજ કે કાળુભાઈ, તમે એમને બહુ રાજી કર્યા છે, પણ તમે ક્યાં ગઢડું, હવે આ વરના ગાડા પાછા ન વળતા હોય, તમે જાણો. અમે રાજી છીએ. એમ કહેવાય છે આખી જિંદગી એને દુઃખ થયું,
એ એના દીકરા અને એના દીકરા જેઠોર બાપા હતા, ડેડરવા. આપણે રાકાશભાઈનું ગામ ત્રાકુડા આવ્યું ને તે નજીક જ આવ્યું. શાસ્ત્રી મહારાજને જેઠોર બાપા સાથે ખૂબ હતું. આવા એણે અનેક આવા નિયમ લીધા. એના 6ઠી 7મી પેઢીના દીકરા 10-12 વર્ષ પહેલા રાજકોટમાં ગુરુકુળમાં ભણતા. એ દીકરાને ખબર કદાચ ન પણ હોય, સંતોએ વાત કરી. એ છોકરાને જો મારા વડવાએ આવા નિયમ લીધા હતા તો કે મારે હવે ગોળ કે ખાંડમાં જ થયું ન ખાવું. અચ્છા, આ હીરો રહ્યા. એટલે મહારાજને આગ્રહ કર્યો, પણ મહારાજ કે આ વરના ગાડા પાછા ન વળે. અને આપણે બધા જાણીએ છીએ ગામડામાં એવું હોય કે વરનું ગાડું નળીમાંથી જૂના જમાનામાં આવતું, એ તરે નહીં હો. અટાણમાંથી વરરાજાને તારવે તો બિચારાનો આખી જિંદગી શું થાય? એવું કંઈ કહીશે? ગઢિયા એમ અટકળ કરે. એને તારવાય ને એને માર્ગ દેવાય. સીધું ગમે તે હોય તો ખાંચા ખૂંચી હોય ત્યાં રહી જાય. અને અમુકને માર્ગ દેવો એમ સત્સંગ જીવનમાં વિગતીથી લખ્યું છે. ગાંડો હોય, ઉન્મત્ત હોય, કેફ કરેલો હોય, દારૂ પીધેલો હોય, એને માર્ગ દેવાય અને શેટું હલાય. શિંગડાવાળા પશુથી 4 હાથ છેટું ચાલવું. હોજો કોકનો બળદ હોય, હોજું ગાય ભેંસ તો શેટા હારા. હવે આપણે પડખેથી નીકળી એને કાંઈ એવું ન, આને માથું મારું, એ તો માખું ઉડાડે આમાં. હવે એ માખું ઉડાડે તો આપણી ગાડીને ગોબો પડી જાય તો ગેરેજમાં લઈ જવી પડે. એટલે શિંગડાવાળા પશુથી છેટું રહેવાય. નોર જેને હોય, બિલાડી, અન્ય સિંહ દીપડાથી તો છેટારે, પણ ઘણા ને રીંછ આદિકને નોર હોય. જેને નોર હોય એનાથી 8 હાથ છેટું રહેવું. કંઈ ઝપટ મારેલી. અને ઘણી વખત આમાં બેઠા છે વિદ્યાર્થીઓ, ઘણી વખત ભંડારમાં મીંદડું કરી ગયો હોય, પછી વળી એને કાઢવાને પકડવા ઘણું કરે. પછી વળી જો ખીજાણું હોય તો મીંદડું ગળું જ પકડે, બીજું કંઈ નહીં. એટલે નોર હોય એના જ છેટું આવે. જેના હાથમાં હથિયાર હોય, તલવાર, લાકડી, કાંઈ પણ, એનાથી છેટું આવે. મહારાજે લખ્યું, હથિયારધારીનું અપમાન ન કરવું. એના હાથમાં હથિયાર છે, અચાનક મશ્કરી કરવા જઈને ક્રોધ આવી જાય ને એક નાખે નાળામાં, આપણો તો ખાટલો થાય ને એ પછી ભલે ને માફી માગે. એટલે હથિયારધારીથી છેટું રહેવાય ને હથિયારધારીને બહુ ઓયલું ન કરાય. એટલે તો મહારાજે શિક્ષાપત્રીમાં કેવા વિવેકો શીખવા. અમુક સાથે વિવાદ ન કરવા, રાજદ્વારી માણસો વગેરે. અને જો વિવાદ કરશે તો એ દુઃખી જ થાય. એટલે તુલસીદાસજી મહારાજ લખ્યું, નવહી વિરોધ નહીં કલ્યાણ. આ વાત છે મારી જ નહીં. રાવણને એમ થયું કે પર્ણકુટીમાં 2 તેજસ તપસ્વીઓ આવ્યા છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે. એ તો શક્તિશાળી હતા, જય વિજયના હતા. એનું મારે હરણ કરવું છે. મારે જ આપણે જાણીએ છીએ, મારે જ ને કીધું, મારે જ બોલો, તારે મૃગ બનવાનું છે. હા, શું સેવા? તપસ્વી પંચવટીમાં છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે, એનું મારે હરણ કરવું છે. હા, એનું હરણ. વધારે બોલવાનું નથી તારે. એનું હરણ. હા, અને તારે મૃગ બની
એના આશ્રમથી થોડુંક દૂર એ સ્ત્રી સીતાજીની નજર પડે એમ તારે ફરવાનું, ચરવાનું. માર્ચને થયું આજ મારું મોત નક્કી છે. કાં રામને આય છે ને કાં રાવણને આય છે. આ પાપી રાવણના હાથે મરવા કરતા રામને હાથે મોત થાય તો મારું કામ થઈ જાય. છતાં સમજાયું. મારીચે કીધું, હે રાજન, મને લાગે એ તપસ્વીને છંછેડવા જેવા નથી. હા, અને કહું આમ તો મારી નાખવાનો પછી કહેવા હું વાંધો હશે. અને કહું તમારે ઘણી રાણીઓ છે, હજી થોડીક કરવી છે તો મળી રહે, આનું તમે રહેવા દે. એટલે વધારે ખીજાણો, દેખી છે તરવાર. મહારાજ હજી વિનંતી, એ તપસ્વીની શક્તિ મેં જોઈ છે. વિશ્વામિત્રના યજ્ઞમાં હું વિઘ્ન કરવા ગયો હતો, ફણા વગરનું એક બાણ ફટકાઈ દીધું મને. 400 ગાવ છેટો દરિયાને કાંઠે પડ્યો. કોક ન્યા નાવા આવે ને રામ રામ બોલે, રામ બોલે ત્યાં તો સાતી આમ થાય, આવ્યો એ આવ્યો. ફળાવાળું ફેંકશે તો શું થાય? જાજી કઈ વાત નથી કે સાંભળવાની, હલતો થાય. એ મારી જ જ્યારે મૃગ બન્યા ત્યારે એના મનની પરિસ્થિતિ કેવી હતી. તબ મારી જ હૃદય અનુમાના નવહી વિરોધ નહીં કલ્યાણ. કલ્યાણ એટલે ભલું ન થાય, સારું ન થાય. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની વૈદ બંદી કવિ ભાન સગુની નવહી વિરોધ નહીં કલ્યાણ. આ એ વિરોધ ન કરાય. એમાં ભાનસ એટલે રસોયા હોતે આવી જાય, જ્યાં જે રાંધતા હોય, અને જેના હાથનું ખાવું એનાથી આડું ન હાલવું. જેના હાથનું ખાવું એટલે આ 9 જણા રે વિરોધ કરે તો સુખ ન થાય. એટલે મહારાજે સમજાવ્યા. ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા. જાન આગળ હિંડોરાને માર્ગે ચાલી. ગામને પાદર ઘણા લોકો દર્શને આવ્યા. કોઈકે કહ્યું, મહારાજ, આ ગામમાં આત્માનંદ સ્વામીના શિષ્ય બહુ મોટી જેની ઉંમર છે એવા લુંભાભાઈ આહિર રહે છે. મહારાજ પાદર હતા. કોકે કીધું એ આત્માનંદ સ્વામીના શિષ્ય. આત્માનંદ સ્વામી તો ગુરુ રામાનંદ સ્વામીના ગુરુ. સ્વામી કહ્યા, પણ હવે અમે અંદર તો નહીં આવી શકીએ, એ જો અહીં આવી શકે તો બોલાવો ને. આવ્યા. મહારાજ એનો આદર કર્યો, ખૂબ રાજી થયા. એને ડોળીમાં બેહારીને લાવ્યા. નહીં એ ચાલી શકે, પૈગે લાગ્યા. મહારાજ કે તમારું નામ શું દાદા બાપા? મારું નામ લોંભો. આહિરમાં ભાઈ, તમે કોના ચેલા છો? હું આત્માનંદ સ્વામીનો ચેલો છું. હે લુંભાભાઈ, એ આત્માનંદ સ્વામી કેવા હતા? એ તું જેવા હતા. આહિરો સામાન્ય તું કે, તું કઈ આવ્યો? અમે તો વાડીમાં ગયા હતા, અમને હમણાં ખબર પડી કે તું આવ્યો છો. એમ શાસ્ત્રી મહારાજ કહેતા. જેઠોર બાપાની વાતો કરતા. એને બોલી રાણી કણી. એની બોલી કેવી હતી બાપા આત્માની સામે? એ કેવું બોલતા? તારી જેવું મીઠું મીઠું બોલતા. હા, મહારાજ રાજી થયા. ખોબો ભરી રૂપિયા આપ્યા. ગુરુના છેલા જાણી, જૂના જાણી, મોટી ઉંમર જાણી, ખૂબ રાજી થયા. મહિમા
જૂના હોય, આપણાથી વડીલ હોય, એનો દરેકને મહિમા હોય અને હોવો જ જોઈએ. જે વચનામૃતમાં પણ મહારાજે લખ્યું, પોતાથી જાજા દિવાળી જેનેથી હોય એને વંદન કરવા, નમસ્કાર કરવા, એને ગુરુ કહેવાય. ગુરુ એટલે મોટા. આપણાથી ગુણે કરીને મોટા હોય, ધનમાં મોટા હોય, ઉંમરમાં મોટા હોય, એ બધા ગુરુ મોટા કહેવાય. એમાં ઉંમરથી મોટા હોય એ બધાને આદર સત્કાર આપવો જોઈએ. આદર સત્કાર, વડીલોનું સન્માન કરવું જોઈએ. મહારાજ જ્યાં સભા હતી ત્યાં આમાં કેશોદ બાજુ ક્યાંક ગામડાઓમાં જેઠા મેયર આવ્યા. એ પણ લગભગ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. મહારાજ એને સાફો બંધાયો, સન્માન કર્યું, વસ્ત્રો દીધા. ભગવાન શ્રી હરિ, ગુરુના શિષ્યો એને પ્રત્યે ખૂબ આદર ભાવ રાખતા. ભક્ત ચિંતામણીમાં પણ છે, ભગવાન શ્રી હરિ પંચાળામાં પધાર્યા. અને મહારાજ આવ્યા પછી આજુબાજુના ગણોદ, માળેલા, માળિયા, આ બાજુ ઉપલેટા, આ બાજુ કાલવાણી, જુદા જુદા ઘણા બધા ગામડાઓમાંથી ગાડા જોડી, ઢોકળું હોય કે નજીક તો પણ દૂર હોય તો પણ ખૂબ ભક્તો દર્શન કરવા આવવા માંડ્યા. કેટલાય દિવસે મહારાજના દર્શન થયા. બધા એના હૈયા ભરાઈ ગયા. વાલા ભક્તો, આપણને ઘણા દિવસે સાધુના દર્શન થાય તો પણ આવે ત્યારે કેવો આનંદ થાય. ગામના દ્રશ્યો તાજા થઈ જાય. જૂના જમાનામાં એક ગામથી બીજા ગામ સંતો પધારે, હાલીને જવાના હતા. આ ગામના ભક્તો ગામને પાદર સુધી, સીમાડા સુધી હવ વળાવા જાય. અને જ્યારે સંતો વળે ત્યારે બધા રડતા હોય. આવા દ્રશ્યો અમે પણ અમારા જીવનમાં ખૂબ ખૂબ ઘણી વખત જોયા છે. અમે પહેલાં વહેલા 78ની સાલમાં આવ્યા અને તે સમયે લગભગ ઘણી જગ્યાએ ગયા હતા. સ્વામી મનુભાઈ, ચતુરભાઈ, ધીરુભાઈ, વોશિંગ્ટનથી હસમુખભાઈ, પોપટભાઈ રાદડિયા, મગનભાઈ વકરિયા, દીપુભાઈ, ભાઈ આપણે હું નામ બાબુભાઈ, ગિરધરભાઈ ઈટાણે સ્વામી પાસે કંઠી બાંધી અને ઘણા ત્યારે હતા. એક ગામથી બીજા ગામ જાય ખૂબ બધા, કારણ કે ગુરુ પહેલા વહેલા આવ્યા. એમાંય જ્યારે અમે મનુભાઈ પટોળિયાના ઘરેથી જવા માટે વિદાય લીધી, એ સમયનું દ્રશ્ય બધા જૂના હતા એને ખબર છે. દીકરી સાસરે જાય, એક જ દીકરી, એક જ વાર જેને ખોળો ભરાણો છે એવી એક લાડકી દીકરી સાસરે જાય અને બધા જ એમ રડે, બધા જ રડતા. એઆર ઓફ ડ્રામ પોઈ ગયા તોય બધા રીડા કરે. એટલે મહારાજ પાસે આ બધા ભક્તો આવ્યા. મહારાજના દર્શન કરી બધા ગળગળા થઈ ગયા. મહારાજ, અમને તમારા ઘણા દિવસે દર્શન થયા. મહારાજ, તમે આ બાજુ વિચરણ કરતા ત્યારે અમને દર્શન હેલા હતા. તમે વડતાલ, ગરડે ક્યાંય પધારો, અમને કેદી દર્શન થાય. મહારાજ કે, હરિભક્તો, તમે અમને ખૂબ વાલા છો. અમે ફરીએ છીએ દેશ સહુ, પણ તમે વાલા મને બહુ. અમે દેશ પરદેશ ફરીએ છીએ,
તમે બધા અમને ખૂબ વહાલા છો. આ દેશમાં અમને રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી હાંચવા છે. એને હાંચવા ન હોત તો આવા રામાનંદ સ્વામી ગુરુ જેવાનો જોગ ન થયો હોત. એ રામાનંદ સ્વામીના તમે બધા વહાલા શિષ્યો છો. એ રામાનંદ સ્વામીને તમે બધાએ ખૂબ રાજી કર્યા છે. મહારાજ પણ ગુરુને યાદ કરી ગળગળા થઈ ગયા. જ્યાં જ્યાં આજના જમાનામાં દેશ પરદેશ જાય, તોરી ગામ, ફાટસર ગામ, ઘણી વખત ભક્તો બેઠા હોય ઇટવાયા, ક્યાંય સ્વામી ખૂબ પધારતા હોય એવા ગામડાઓમાં, પરદેશમાં જૂના વિદ્યાર્થી, જૂના હરિભક્તોને જોઈને અમને પણ એમ થાય કે તમે બધા શાસ્ત્રી મહારાજના સેવકો, શાસ્ત્રી મહારાજને ટાણે ખૂબ સાથ સહકાર આપનાર, તમારી આત્મબુદ્ધિ સ્વામી સાથે જોડાય એવા શાસ્ત્રી મહારાજના તમે શિષ્યો, તમે અમારા વડીલ ગુરુભાઈઓ છો. ધીરુભાઈ કે મનુભાઈ કે ચતુરભાઈ અમને બિચારા દંડવત કરે, રમણીકભાઈ રૂપારેલિયા દંડવત કરે. અમે બહુ ગળગળા છે. તમે તો અમારા સાહેબ છે. કે મને સ્વામી તમે તો સાચું છો. એટલે સ્વામીના શિષ્યો, વડીલો એને જોઈને ખૂબ બધા હરખથી પણ મહારાજા જેઠામેર આદિકનું સન્માન કર્યું. ભગવાન શ્રી હરિ આવી રીતે વિચરણ કરતા કરતા પધાર્યા. મહારાજ માટે ઘણી વખત ઘણે 5 રૂપિયાનો ખર્ચો કર્યો, સેવા કરી, પૂજન કર્યું. અને કલાલી ગામ છે વડોદરા પાસે, ત્યાં તળાવને કાંઠે મુક્તાનંદ સ્વામી આદિક સંતો પધાર્યા. 50 જેટલા સાધુ હતા. ગામમાં અને આજુબાજુ બધે ભિક્ષા કરે. તે ગામમાં પણ ઘણા હરિભક્તો હતા. છતાં એક અમીન, એ બાજુ સુખી હોય, આગેવાન હોય, એને અમીન પણ કહેતા, એ પણ હતા. મહિનો કર્યા છે સ્વામી, ગઢડે આવ્યા. મહારાજ અને સંતો બહુ રાજી, ત્યાં ઓળખાણ કરાવી. એ અમીન એમને એમ કીધું, મહારાજ અમે નવા મકાનો કર્યા છે, અને કે અમારા છોકરાઓ એ તમારા છોકરાઓ છે. સારું છે એની ભાવના. નવા મકાનો કર્યા છે મહારાજ, 4 ઓરડાની લાઈન, 6 ઓરડાની લાઈન, એક ઓસરીએ છે મહારાજ. અને તમારે સારું છે ને, તમે પધારો તો સારું. અમને તો એમ થાય કે અમે તમને ત્યાં પધરાવીએ, સંતો પધારે, એ ઠાકોર જમાડો, રહ્યો રંગડાની રેલો વાળો. એટલું કીધું હોત તો વાંધો નહીં, પણ આગળ એવું મેણું માર્યું. મહારાજ તમે તો અમારા જેવા ગરીબને ત્યાં ક્યાંથી આવો? તમે તો આ દાદા ખાચર એના દરબારમાં રહ્યો, સાજુ રહ્યો, અને તમે દાદાને દેખો. એવું નહીં બોલાય, પણ કદાચ કે ઘણા આવા મરમાળા વેણવાળા હોય તો કહેતા હોય, અહીં સાજુ રહ્યો.
એટલે મહારાજ કે અમીન, તમે એમ કહો છો તમે દાદાને ત્યાં જાજુ રહ્યો, અહીંયા જ રહ્યો, અમે બધી વિચરણ કરીએ છીએ, અને તમે અત્યારે અમને આગ્રહ કરીને કહો છો. સારું છે, તમારા ગામમાં અમારા ગુરુ સમાન મુક્તાનંદ સ્વામી આજે 50 સાધુ તળાવને પાયલી રહ્યા હતા. 1 મહિનો કોઈ દી તમારે ત્યાંથી ચપટી લોટ, કિલા લોટ, કંઈ પણ ઘી તેલ મોકલું હતું? કોઈ દી એક કપડાનું ચીથરું ગણું થાય એટલું દીધું હતું? અને તમે અમને એમ કહો છો. એટલે મહારાજ જરાક ક્યાંય દાદાને ત્યાં જ રહ્યો છો? એટલે આ દાદા ખાચર તો અમારે માટે હરિભક્તો દેશ પરદેશના સંઘ આવે એને માટે દાદા અને એનો પરિવાર કેટલું સહન કરે છે. એને રાંધવા, રાખવા, જમાડવા, બધાના સ્વભાવો ખમવા, એના ઘોડાઓ, એને નીણ જોગાણ એ બધી તમે કરવા આવો છો અહીંયા. અને આ દાદાને એને કીધું તમારો લેખ લખી દો, તમારા બહેનોના નામનો લાવો, અમારા નામનો. જાઓ તમે, વૈયા જાઓ. મહારાજ ભાવનગર જાય છે. એટલે આ બધું લઈ લીધું તોય. અને અમે એકવાર નીકળી ગયા હતા રાતે, ખબર પડી વાહે આવ્યા બધા રડતા રડતા. અમે ના પાડી, બહુ ના પાડી. વાહ આવે અમે એને પાણા મીંડા મારવા. જાઓ પાછા વૈયા જાઓ, અમારે તમારે ત્યાં નથી રહેવું. અમે આવી પરીક્ષા કરી તો એ કોઈ દી નાપાસ નથી થયા. અને તમે એટલું કોઈ દી કપડું દીધું નથી, અને ગહણું દીધું નથી, લોટ ચપટી દીધી નથી, પાછા અમને એમ કહો છો? જરીક મહારાજ નારાજ થઈ ગયા. એટલે દાદા પેલા અમીન કે સંતો કે મુક્તાન છે, મહારાજ એ તો એમ તો અમારી પાસે આવતા કરતા. હા, એ તો બરાબર. મહારાજ અમારી ભૂલ થઈ ગઈ, તમે પધારો. મહારાજ કાંઈ શિષ્યોની પોતાના ભક્તોનો ગુનો માફ જ કરે છે. જેવો તેવો તોય પુત્ર તમારો, અયણ સમજુ અહંકારી રે. પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાયલમ જુઓ વિચારી રે. ભગવાન તો આવા ભક્ત વત્સલ છે. પણ જે કોઈ સત્સંગમાં કંઈક સહન કરતા હોય, ગાતા હોય, ટાઈમ આપતા હોય, સમયનો, સંપત્તિનો, શક્તિનો, એનો હવ મહિમા જાણતા જ હોય. ઘણી વખત માનો કે ઘણાના સ્વભાવ એવા હોય, અહીંયાની વાત નથી કરતો, પણ કાંઈ કોઈ દી 5 પૈસા આપે નહીં, આમ કાંઈ નહીં કાંઈ. અને જે દેતો હોય એનું ઓયલું બોલે, આમ બોલે. પણ પોગડી દઈ તો જોવો. અને ઘણા પાસે એમ કે એ ભાઈને જે હોય તે હાર ફેરાવ્યા કરે, એને હારા મોઢા જોઈને જ પહેરાવતો. કોકડી કંઈક 5 પૈસા તમે આપો ને, ઘણા છે 5000 10 વાર દો, 15 વાર દો, અને કોકડી હાર ન પહેરાવે તો તમને શું થાય છે જરા પાછું વાળીને મનમાં જોવાનું. અને એને હાર જ પહેરાવે. આવા ઘણા હોય, આવા સ્વભાવ હોય. પણ એવા સ્વભાવ ભગવાનને માર્ગે ચાલે એ ન હોય તો સારું. અને ઘણા એવા સ્વભાવ, ભાઈ આપણે કોઈથી કંઈ પૈસા દેતા નથી, ડોનેશન આપતા નથી, તો જે છે એ બહુ સારું છે, આપણે લાભ લઈ. કરે છે એટલો ભોગ આપે છે, સવારથી સાંજ સુધી ઘરના કામકાજ, પૈસા વગેરે વગેરે. એટલે જેણે જેણે મહારાજ છતાંય સમર્પણ કર્યું, આપ્યું છે, એની ઉપર ભગવાન સાધુ અને આજ નહીં પૂર્વે અવતારમાં સેવક બધાને વહાલા લાગે છે.
એવું કાંઈ નથી પૈસા આપે તો જ વાલા લાગે. અહીંયા જુઓ, ઓલા રતિભાઈ ઠીસિયા અને ઓલા રાવજીભાઈ અને ઘણા બધા એક ક્યાં કેટલાય મોટી ઉંમર છે તો કેટલાય નિવૃત્ત થાય ને બધી સેવા કરે છે. અને 60 વર્ષ પછી નિવૃત્ત હોય સમય બે દીથી આ 1-2 વાર મેં વાત કરી, દેવસાહેબ વાત કરે, સ્વામી વાત કરે છે. વાત ત્યાં છે. શાસ્ત્રી મહારાજ એમ કહેતા કે કોઈએ પરસેવો પાડ્યા વગર ખાવાનો અધિકાર નથી. તમે કે અમે સાધુ હોય અને કોકનું ગ્રહસ્થોનું ખાઈ કાંઈ ન કરીએ, સમાજ માટે ન કરીએ, સંસ્થા માટે ન કરીએ, જીવના કલ્યાણ સારું કાંઈ ન કરીએ તો હારા ન લાગે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં અમારી ઉપર લીધું. એલા ઘરે હોત તો કેવું કરત. અહીંયા આવીને કેટલાક તો અહીં કંઈ કરતા જ નથી, મેળે સડીને ગપાટા માર્યા કરે. એ કંઈ તમને નથી કીધું. એ ઘરે હોય તો કેવું કામ કરે. સ્વામીને વાતોમાં લખ્યું છે કોઈ દી નહીં પાણી ભરવાનું, નહીં કંઈ કામ કરવાનું. એટલે જે કંઈક સમર્પણ આપે છે એને હવ સંભાળે, એની ઉપર હવ રાજી છે. સેવક બધાને વહાલો લાગે છે. રામચંદ્રજી ભગવાને કીધું સેવક સબકું પ્રિય યહ નીતિ મોરે દાસ પર અધિક પ્રીતિ. સેવક બધાને વહાલો લાગે છે. પણ જે સેવક વચનામૃતમાં મહારાજે લખ્યું માની હોય એ તો કાળમાં કોઈદરા ખાવા જેવું કહેવાય. કાળમાં કાંઈ અનાજ ન મળે તો કોઈદરા ગરીબ માણાનું અનાજ છે ખાવાનું, પર એને ખાવું પડે. એમ કોઈ ન હોય તો માની હોય તો આવો ને ભાઈ, આવો ને, મારે હમણાં કામ છે, નહીં હોય તે કામ છે. તો માની માણા એને કાંઈક આવડતું હોય ને એના વિના હાલતું ન હોય તો સ્વામીએ વાતોમાંથી એવું લીધું એ જેની આમાં પેશાબ કરીને એને હાથ જોડી છે. વાતોમાં લખ્યું છે. એનો શું અર્થ કે આ મંદિર ચલાવવું છે, સ્થાન ચલાવવું છે, એટલે હાજી હતી કરવું પડે. સેવક સબકું પ્રિય, બધાને વહાલો લાગે. પણ મહારાજ કે જે માની હોય ને એ કોઈને ન ગમે, પણ એને તો કરાવવું પડે. માની હોય એની ભક્તિ પણ આસુરી કીધી છે. માની હોય એને મહારાજ કે એ કૂવામાં ખોદે ત્યાં હલાટ એટલે પાણા ખોદતા હોય ને જો પોલો બોલે તો એમ થાય કે એમાં પાણી થાય, પણ જો રણકા કરે તો એમ કે આમાં પાણી નહીં થાય, અગ્નિ ચડે છે. થોડો પોલો થવો જોઈએ, પોલું બોલવું જોઈએ. હા, જુનાગઢમાં લગભગ 87 ટાણે કંઈ યાદ નથી, પણ થોડા વર્ષ પહેલાં બહુ દુકાળ જેવું પાણી હતું અને ઉનાળામાં છોકરાનું વેકેશન ખુલી ગયું તોય વરસાદ નહોતો થયો. વેલિંગ્ટન ડેમમાં ખૂટી જાય પછી હૈરું ન આવે. દરરોજના 25-30 બંબા પાણી મગાવવું પડે છોકરાઓએ. એટલે સ્વામીને અમે કીધું સ્વામી થોડુંક અહીંયા જોગી સ્વામીને આપે હતા કે સ્વામી અહીં પાણીની તકલીફ છે ને બંબા પાણીના લેવા પડે. સ્વામી કે એટલે હું અમે કીધું સ્વામી પાણી નથી વેચાતું લેવું. એ લે અમારે સ્વામી કીધું બોર ક્યાંક બતાવો તો કરીએ, હાલો. એટલે અમે બધા આવેલા તે ત્યાં ગુરુકુળમાં કોલેજ, કોમ્પ્યુટર કોલેજ ત્યાં આવેલા. આમ ખૂણા પણ વળ્યા એટલે આમ જરી પગ પોળા ફૂટકવા જગ્યા રાખી ઊભા રહ્યા 1.5 ફૂટ કે અહીં કરજો અહીંયા બોર. એટલે મેં કીધું પણ સામે અહીંયા તો આ રસ્તા છે, ખટારા આવે, બોર કરી તો પછી પાછી હેઠે ઢાંકણા. એટલે સામે કે હાલો આમ કરી, પણ સંતોયને ખીલી કરી એંધાણ કરી લીધું. એટલે બીજો બતાવ્યું ન્યાય ખોડ્યું. પછી બધાને એમ થયું આપણે
અગવડતા પડે ભલે પડે, પણ સ્વામીએ પહેલું કીધું ત્યાં કરીએ. અને પાછા સ્વામી આવ્યા હોય કે તે જનાવર મીંડા બોર કરવા, 500 ફૂટ ગયો, કાંકરા ઉડે નકરી ધૂળ. સ્વામી જાગતા હતા, માળા કરતા હતા. એટલે હું ગયો, મને કે સ્વામી કે શું ચેલા કે સ્વામી કાંઈ પાણી નથી આવતું, નકરા કાંકરીઓ આવે છે, ધૂળ ઉડે છે. એમ એ ધૂળ ઉડે લઈ આવો મને કે. એટલે ધૂળ ઢગલા થયા હોય ને એટલે હું લઈ ગયો. એટલે એમાં આમ ખોબો ભરીને ગયો. એટલે સામે આમ જોયું, ઠીક આમાં લાલ કાંકરી આવે છે, લીલી આવે છે. પાણી તો થાય હજી નાખો પછી આવો. એટલે અમે તો નાખ્યું. હજી તો 2 સાઈડ એટલે 20 ફૂટની એક કે 2 સાઈડ નાખીને ખૂબ પાણી આવ્યું. અને પછી તોય કીધું હાલો થોડુંક નાખી. આપણે વાત કરતા સેવક બધાને પ્રિય હોય. સેવક એમને માન હોતું નથી, માન સ્વામીને અર્પણ કરી દીધું હોય છે. સેવક પોતાનું ધાર્યું કરતા ન હોય. ધાર્યું કરે તો માન એની પાસે હોય તો શેનો સેવક કહેવાય? આપણે હાથ જોડી દંડવત કર્યા ન થઈ કે આપણું બધે અર્પણ કરી દીધું કહેવાય. એટલે જે સેવક હોય એ ભગવાનને, મોટા સંતોને, સાધુને ખૂબ જ ગમે છે. ચાલો આજે 2 ભક્તોનું ચરિત્ર કીધું. આવતીકાલે પણ અમુકથી ટાણે સેવા થઈ, અમુકથી ન થઈ, એના 2 ચરિત્રો કહીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. દરરોજની જેમ ખૂબ જ સુંદર આપણે મહારાજના વખતના ભક્તો સંતોના ચરિત્રનું શ્રવણ કર્યું. સાથે સાથે જોગી સ્વામીના જીવનનો પ્રસંગ પણ આપણે શ્રવણ કર્યો. આમાં ઘણા ભક્તોએ સ્વામીના દર્શન કરેલા અને ઘણા ભક્તો સ્વામીના કૃપાના પાત્ર બનેલા એવા પ્રસંગો પણ ભક્તોના જીવનમાં ઘણા બધા ભક્તો છે અહીંયા. હા સ્વામી, 2000ની સાલમાં આપણે સ્વામી પધારેલા અહીંયા. ને એ વખત ત્યાર પછી સ્વામીએ કાળુ વાવડિયા અને એના બધાના જીવનના પ્રસંગોની સાથે સાથે આપણે જીવનમાં શું લેવું જોઈએ એના બધા પ્રસંગોની સ્વામીએ વાત કરી. અત્રે આપણે એક કીર્તનનું શ્રવણ કરીશું અને ત્યાર પછી પૂજ્યપાદ મહંત સ્વામીને આપણે શ્રવણ કરવાના છે. ગઢડા પ્રથમનું 26મું વચનામૃત.